ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા તેમણે આદેશ આપ્યો છે। આ સાથે જ આપને જણાવી દઈએ કે ગુનેગારોમાં પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય તેમ જોવા મળી રહ્યું છે। સાથે જ પોલીસનો ડર હોવો જોઈએ તેવી હર્ષ સંઘવીએ ટકોર પણ કરી છે। પોલીસનું નામ સાંભળતા જ ભાગવા જોઈએ ગુનેગારો તેમ જણાવ્યું। તમને મળેલી તમામ સત્તાનો ઉપયોગ કરવો જોઈએ। પોલીસને મળેલા દંડાનો કડકાઈથી ઉપયોગ કરવો જોઈએ। સામાન્ય નાગરિકને ગુનેગારથી કોઈ તકલીફ ન થવી જોઈએ। કારણ કે હું એવું માનું છું કે પોલીસનો દર એ માત્ર ગુનેગારોને હોવો જોઈએ। પોલીસનો દર એ ગુનેગારોને જરૂરથી હોવો જોઈએ। પોલીસનો દર એ પોલીસ નામ સાંભળીને ગુનેગાર દૂર ભાગવો જોઈએ, ક્યાં એને ગુનેગારી છોડી લેવી જોઈએ એવો દર જરૂરથી પોલીસનો હોવો જોઈએ। અને એની માટે તમને આપેલી તમામ સત્તાઓનો ઉપયોગ જરૂરથી તમારે કરવો જોઈએ। જો ના કરતા હો તો ડબલ કરજો, હું તમારી સાથે ઊભો છું। અને સાથે સાથે ઘણા લોકોને ગમતું નથી જ્યારે હું કહું છું કે પોલીસને આપેલો દંડો એનો ઉપયોગ જરૂરથી ગુનેગારોની સામે થવો જોઈએ। અને એ દંડો જ્યારે કોઈ સામાન્ય નાગરિકને કોઈ ગુનેગાર જો તકલીફ ઊભી કરતો હોય તો એ દંડો કોઈ બી પોલીસને એના માટે જ આપેલો હોય છે કે સખ્તાઈથી ઉપયોગ કરવો જોઈએ। પરંતુ એની સાથે સાથે સામાન્ય નાગરિકમાં પોલીસ પ્રત્યેનો ડર જરા બી ના હોવો જોઈએ। પોલીસ પાસે આવતા ક્યારેય કોઈ બી પ્રકારનો નાગરિકને વિચારવું ના પડે એવી વ્યવસ્થાઓ આપણે ઊભી કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છીએ। સુરતના ડુમસ બીચ પર ટેમ્પો ચાલક